નમસ્કાર મિત્રો, વાત થઈ રહી છે આપણે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ રૂરલ બેંક જે હાલમાં દરેક જિલ્લા અને દરેક તાલુકાએ તેની બ્રાન્ચો આવેલી છે. હવે આ બ્રાન્ચો આવેલી છે તેમાં સભાસદો છે, શેર હોલ્ડર હોય છે અને ડિરેક્ટર, ચેરમેનો આ બધાય અલગ અલગ પદો હોય છે. તેમાં સામાન્ય સંજોગોએ જે ખેડૂત લોન લે છે તે ખેડૂતને એમાં શેર આપવામાં આવે છે. હવે આ શેરો છે તે 5,000, 10,000, 15,000, 20,000 એવા શેરો ખેડૂતોને અહીંયા પડ્યા છે. પૈસા કોણ વાપરે છે? તો કે આ બધા ડિરેક્ટરો, ચેરમેનો જે મિટિંગોમાં જાય છે, પ્લેનમાં જાય છે, પોતાને ઈચ્છા પડે એ વકીલોને કામ આપે છે અને એ પોતાને જ્યાં પોતાના સારા લાગે એને એ લોકો કામ આપે છે અને પોતે અહીંથી પ્લેનમાં જાય, પ્લેનમાં આવે અને એ લોકો જ્યારે હોદ્દા મેળવે છે ત્યારે એને કેટલી લોન મળે છે? 20 કરોડની. હવે આ 20 કરોડની લોન કયા લાભાર્થે મળે છે? આપણો નાનામાં નાનો ખેડૂત હોય અને જો એ લોન લેવા જાય તો એને કેટલા પાપડ બેલવા પડે. ટાઇટલ લ્યો વકીલ પાસેથી, પછી તમે એમાં 2 સાક્ષીઓ આપો, ફલાણું આપો, ઢીકડું આપો ને પ્રોપર ચેનલ એને 2-2.5 મહિના, 1.5 મહિનો પૂછે મારે ત્યારે એને કેટલી લોન મળે છે? 2 લાખની કે 3 લાખની. પરંતુ આ જે હોદ્દેદારો છે, ચેરમેન, ડિરેક્ટરો, તેને કેટલી મળે? 20 કરોડ. એટલે 20 કરોડ. હવે આ 20 કરોડ છે એ કોના બાપના? એટલે મિત્રો મને એમ થયું કે હાલમાં અમદાવાદ જે મિટિંગ હતી તેમાં ખેડૂતો દીનદયાલ હોલમાં પહોંચ્યા અને આ મિટિંગમાં પોતાની રજૂઆત કરવા ગયા હતા, પણ તેને અટકાવવામાં આવેલા અને જૂનાગઢ જિલ્લા તથા કોઈપણ જિલ્લામાં જ્યારે ગુજરાત એગ્રીકલ્ચર સ્ટેટ કોઓપરેટિવ બેંક રૂરલના જે પોતે શેર સભ્ય હોય એટલે કે શેર લીધા હોય તેને પણ આ તમામ મિટિંગો જે થાય છે જે તે જિલ્લામાં, જાણે કે જૂનાગઢમાં મિટિંગ થાય છે તો જૂનાગઢમાં મિટિંગ થાય છે ત્યારે કોઈ જે શેર હોલ્ડર છે એને કોઈ ટપાલે સાદી લખવામાં આવે છે. કાયદાની જોગવાઈ પ્રમાણે જ્યારે આપણે શેર હોલ્ડર કે સભાસદ હોય ત્યારે આપણને એટલે કે ખેડૂતને તેમાં એક કાગળ લખવાનો હોય છે અને એ કાગળ લખી અને એમાં એને કહેવાનું હોય છે કે જાણ કરવાની હોય છે, ટેલિફોન કરવાનો હોય છે કે ભાઈ આ દિવસે જૂનાગઢ એગ્રીકલ્ચર વિભાગમાં કે 100 જગ્યાએ આપણી મિટિંગ છે, તેમાં તમારે હાજર રહેવાનું છે, તમારી રાય લેવાની છે. કારણ કે તમારા ખેડૂતોને એમાં પૈસા છે, માત્ર આ લોકોના પૈસા નથી. એટલે તમે જાગૃત બનો તમામ ખેડૂતો અને તમારા આ બેંકમાં જે પૈસા છે તેમાં જે તમારા શેરો છે તેની મિટિંગમાં જાઓ, ત્યાં હાજર રહ્યો. બીજું, જ્યારે એમાં ચૂંટણી થાય છે ત્યારે તેઓ બિનહરીફ ચૂંટણી કઈ રીતે કરી શકે? તમને બધાને જાણ કરે છે? નથી કરતા. માત્ર જાણ કર્યા વિના મામા માસીના, તું ચેરમેન, હું ડિરેક્ટર, ઓલો સભ્ય, ઓલો મંત્રી, એમ ન થાય. આ પંચના પૈસા છે એટલે પંચના પૈસા હોય ત્યારે તમામ શેર હોલ્ડરોને હાજર રાખવાના હોય. એની હાજરીમાં બિનહરીફ ચૂંટણી થાય. તમારા અરસામાં હું જૂનાગઢના ખેડૂતોને પૂછું છું કે તમારી હાજરીમાં ક્યારે આ બિનહરીફ ચૂંટણી થઈ? પછી એ વંથલી હોય, માણાવદર હોય કે પછી જૂનાગઢ જિલ્લાનું ગામડું હોય, ઉનાના ગામડા હોય કે પછી કોડીનારના ગામડા હોય કે રાજકોટના ગામડા હોય, અમરેલીના ગામડા હોય, આ કોઈ પણ ગામડામાં જ્યારે ચૂંટણી થાય છે બિનહરીફ, કેવી? બિનહરીફ. આ બિનહરીફ ચૂંટણી થાય છે એમાં તમને કોઈ જાણ કરે છે? નહીં. કારણ કે તમે તો માત્ર પૈસા આપવાવાળા છો. મજા કોને કરવાની છે? આને બનીને ચેરમેન બનવું છે, ફલાણું બનવું છે. આ રીતે તમે હવે વાંધો લ્યો. હું ગુજરાત આખાના ખેડૂતોને કહું છું કે મારી ઓફિસ જૂનાગઢ કાળવા ચોકમાં આવેલી છે. આપણે બધા ભેગા થઈએ
અને હું તમને મદદ કરું કાયદાકીય રીતે. તમે તેને કેસ કરી શકો છો તેની માથે. આ પૈસા તમારા તેમાં પડેલા છે, આ બેંકમાં તમે શેર હોલ્ડર છો, તો શેર હોલ્ડરને પોતે બિનહરીફ થવાની એમનેમ શક્યતા નથી હોતી. કાયદો ના પાડે છે. બધાયની રાય લેવી જોઈએ, ઠરાવ હોવા જોઈએ, ચોપડામાં સાઇન હોવી જોઈએ જેટલા શેર હોલ્ડર છે તેની. અને સાઇન થયા પછી એને તમારે ઠરાવ કરી અને બધેની એમાં સાઇન લેવાની હોય છે કે ભાઈ આ ભાઈને ડિરેક્ટર બનાવો, ચેરમેન બનાવો. જુનાગઢ કોર્ટમાં અમારે ખાલી હમણાં નામ મોકલવાના હતા, છતાં પણ કેટલો હોબાળો થયેલો હતો. તો આ ઠેઠ ચેરમેનને ડિરેક્ટર બની જાય ત્યાં સુધી કોઈને ખબર ન હોય કે માલ મસાલો ક્યાં વયો ગયો હોય. એટલે તમામ ખેડૂતોનું હું આહવાન કરું છું કે તમે મારો કોન્ટેક્ટ કરો અને આપણે ભેગા થઈ અને એક સારો એવો કાર્યક્રમ કરીએ અને આપણે કોર્ટમાં કેસ કરીએ જૂનાગઢમાં કે તમને જાણ કરી અને કેટલા લોકો તમારા ગામડામાં ડિરેક્ટર બની ગયા છે એની અવશ્ય મને જાણ કરો. અને આ ખોટું છે. કોઈ પણ શેર હોલ્ડરને કોઈ જાણ કરવામાં આવતી નથી તો આ ઘરની ધોરાજી નથી. કાયદો મહાન છે, કાયદાથી ઉપર કોઈ નથી, એટલે કાયદાથી જ હાલવું પડે. એટલે તમામ શેર હોલ્ડરોને નોટિસ કરવાની, બિનહરીફ થવું એ કાંઈ આપણું પોતાની માલિકીનું ખેતર નથી. આપણા બાપુજીનું ખેતર હોય તો આપણે 2 ભાગ પાડી નાખીએ, પણ એમાંય ભાઈ અત્યારે કોર્ટમાં કેસ કરે છે, તો આ તો ભાઈનું પણ નથી. તો કોઈ પણ ડિરેક્ટર કે સભ્ય કે મંત્રી એમને બની શકતા નથી. તમામ શેર હોલ્ડરને, તમામ ખેડૂતને જાણ કરવી જોઈએ ને હાજર રહેવું જોઈએ અને લેટર સાથે જાણ કરવી જોઈએ. વોટ્સઅપ ગ્રુપ એને બનાવવાનું હોય છે, નકર આપણે બધા એક વોટ્સઅપ ગ્રુપ બનાવો અને બીજું તમે કોન્ટેક્ટ કરો મારો, એટલે આપણે જૂનાગઢ કોર્ટમાં કેસ કરીએ અને એની શાન ઠેકાણે લઈ આવીએ કે આ રીતે એમનેમ ગમે એ ગામડામાં, ગમે એ 4 ગામડાનો હોય કે રમેશભાઈ ડિરેક્ટર, 5 ગામડાનો લોકો મહેશભાઈ ડિરેક્ટર, આ નહીં ચલાવી લેવામાં આવે. તો ખેડૂતો જાગો અને હવે તમારા હક તરફ આગળ વધો. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જૂનાગઢ.